નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. એવું કહે છે કે સામાજિક અને રાજકીય આબોહવા બદલાય એમ ઇતિહાસના નાયક અને ખલનાયક વિશે લોકોનો મત પણ બદલાતો રહે છે. ગાંધીજી અને ગોડસે એવી બે વિચારધારાના વ્યક્તિઓ છે જેને આપણે બે લોકો છે એવું કહીએ છીએ. આજના સમયમાં નવરા બેસી રહીને માત્ર સમાજમાં વિભાજનનું કામ કરનારા કેટલાક તત્વો ગોડસેને હીરો માને છે અને ગાંધીજીને મુસ્લિમ તૃષ્ટિકરણના હિમાયતી ગણે છે. એક શબ્દ વાપરે છે, ગાંધીવાદ. તો બોલવાની આઝાદીના નામે ગોડસેને હીરો બનાવનારા લોકોને સમાજ તો એટલીસ્ટ એ વિભાજકો ગણે છે, માને છે અને એવું સમજે પણ છે કે સમાજમાં વિભાજનનું કામ કરનારા આ લોકો છે. એક નાટક બન્યું, હું નથુરામ ગોડસે. કોંગ્રેસને લાગ્યું કે ગાંધીજી કરતા ગોડસેને મહાન બનાવવાનો આ પ્રયાસ છે અને એના કારણે ગુજરાતના 3 મહાનગરોમાં આ નાટકનો વિરોધ થયો. હવે નાટકનું મંચન આ શહેરોમાં થવાનું નથી. તો ગાંધીજીએ એવું કહેલું કે મારું ચાલે તો દેશના તમામ સિનેમા હું બંધ કરાવી દઉં અને ત્યાં ચરખા ચલાવું. ઈશ્વરે આપેલો અમૂલ્ય સમય હું સિનેમા પાછળ બગાડવાનું સહેજ પણ પસંદ ના કરું. એવું કહે છે કે ગાંધીજીએ એમના આખા જીવનમાં માત્ર 2 ફિલ્મો જોઈ હતી. એકનું નામ હતું મિશન ટુ મોસ્કો, આ એક અમેરિકન ફિલ્મ હતી, હોલિવૂડ ફિલ્મ હતી. અને બીજી ફિલ્મ જેને ગાંધીજીએ જોઈ એ વિજય ભટ્ટની રામ રાજ્ય હતી. એટલે કે માત્ર એમના આખા જીવનમાં એક જ ભારતીય ફિલ્મ એ ગાંધીજીએ જોઈ હતી. સિનેમા અને નાટકમાં સહેજે રસ ના લેતા એ ગાંધીજી આપણા સમાજમાં એ ફિલ્મોનો સૌથી મોટો સબ્જેક્ટ રહ્યા છે. દુનિયામાં આપણા બાપુની જે તસવીરો છપાઈ, પુસ્તકો લખાયા, ડોક્યુમેન્ટરીઓ બની અને ફિલ્મો બની, કદાચ દુનિયાનું એવું કોઈ વ્યક્તિત્વ હશે જેના પર આટલા સાહિત્યનું સર્જન થયું હોય. તો આજે જ્યારે કેટલાક લોકોને એ ફરક નથી પડતો કે ગાંધીજીને ગોળી મારનારો ગોડસે આતંકવાદી હતો, એના કારણે ફિલ્મો અને નાટકોમાં એ વિધ્વંસકારી માનસિકતા અને વિચારધારાને મોટું સ્થાન મળી રહ્યું છે. ઇતિહાસ, સામાજિક, રાજકીય હીરો એ ભલે વર્તમાનમાં વિલન બની જતા હોય, પણ બાપને વિલન ચિતરનારી નકામી જનરેશન આપણે નહીં બનીએ એનો બોધ રહેવો જરૂરી છે. એના માટે આજે આપણે મહામંથન કરવાનું છે. એ 3 દ્રશ્યો જે ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં આપણે જોયા, જામનગર, રાજકોટ અને અમદાવાદ, જ્યાં નાટકનું મંચન થવાનું હતું. કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો, નેતાઓએ વિરોધ કર્યો, એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ કર્યો, એક અભિયાન છેડ્યું અને એના કારણે આ નાટક હવે આપણા રાજકોટ, જામનગર અને અમદાવાદમાં એ બતાવવાનું નથી. એના આયોજકોએ એવો નિર્ણય કર્યો કે નહીં બતાવીએ, કારણ કે કોંગ્રેસનો વિરોધ છે. એ સિનેમાના, એ થિયેટરના લોકોને પણ એ ડર હશે કદાચ અહીંયા પણ તોડફોડ થાય. સામે પક્ષે એ પણ આરોપ લાગ્યો કે ગાંધીજીના નામે કોંગ્રેસના કાર્યકરો એ હિંસા કરી રહ્યા છે અને હિંસક વિરોધ કરી રહ્યા છે. એ બંને વિચારોને આજે આપણે અહીંયા મૂકવાના છે. મુદ્દો છે મહાત્માના હત્યારાઓનું મહિમા મંડન કેમ થઈ રહ્યું છે. આપણી સાથે 4 વક્તાઓ છે. પાર્થિવરાજ કઠવાડિયા છે જે આ વિરોધને લીડ કરી રહ્યા છે, કોંગ્રેસના નેતા છે. જગદીશ અણેરાવ છે, આરએસએસના જાણકાર છે. પ્રતિક ભટ્ટ છે, હિન્દુ સેનાના અધ્યક્ષ છે. અને ચિંતન શાહ છે, નાટકના લેખક છે, એ આપણી સાથે છે. ચિંતનભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે હું એ આયોજકોને, એ પ્રોડ્યુસર્સને, હું એમના કોર્ટને વાંચી રહ્યો હતો, એમની દલીલને સાંભળી રહ્યો હતો. એવું કહે છે કે આમાં અમે ગોડસેને મોટા બનાવવાનો પ્રયત્ન નથી કર્યો. તમારી કલમે આ નાટક લખાયું છે. પહેલા તો હું તમારો મત જાણવા માંગુ છું, એકદમ અહિંસક રીતે, કે વાસ્તવમાં આ નાટકમાં તમે શું લખ્યું છે જેનો વિરોધ એ આટલો મોટો થયો અને અમદાવાદમાં હવે નાટક નથી યોજાવા જઈ રહ્યું? થેન્ક યુ સાહેબ, મને અહીંયા બોલાવવા માટે. નાટકમાં એવું શું લખ્યું છે કે જેનો આટલો વિરોધ થઈ રહ્યો છે, એ તો વિરોધ કરનારાઓને ખબર હોવી જોઈએ. હું તો વિરોધ નથી કરી રહ્યો, એટલે મને નથી ખબર કે હું જે કરી રહ્યા છે કઈ લાઈન પર કરી રહ્યા છે, એવું શું લખ્યું છે જેના પર કરી રહ્યા છે. એટલે જો એ લોકો એ વાત કરે કે અમને આ લાઈન સામે વાંધો પડ્યો, અથવા તો આ દ્રશ્ય સામે વાંધો પડ્યો, આ મુદ્દા સામે વાંધો પડ્યો, તો એ મુદ્દાની વાત થઈ શકે. વાત જો એ હોય કે કોઈ પણ નાટકનું નામ નથુરામ ગોડસે છે એની સામે વાંધો પડ્યો, તો એ તો બહુ બહોળો વિષય છે, એના પર તો શું ચર્ચા થઈ શકે. તમારો બીજો સવાલ કે શું આ નાટકમાં નથુરામ ગોડસેનું કોઈ મહિમા ગાવામાં આવી છે અથવા તો એમને હીરો તરીકે દેખાડવામાં આવ્યો છે? મેં પોતે લખ્યું છે, એટલે હું જો આનો બચાવ કર્યા કરું તો સારો ન લાગુ, એટલે મારી
ઈચ્છા તો એવી રહેશે કે તમે જ જોવો અથવા તો જે વિરોધ કરી રહ્યા છે એ એક વખત કોઈને ખબર ના પડે એવી રીતે ક્યાંક ખૂણે ખાંચરે અંધારામાં જઈને જોઈ લે નાટક. બાકી એવું કોઈ જ કૃત્ય અમે કર્યું નથી, કોઈ કરી પણ ન શકે, કોઈ કરવું પણ ન જોઈએ. પાર્થિવરાજ, તો મૂળ મુદ્દો એની સામે છે શું? તમે જોયું નથી તો એનો વિરોધ કેમ કરો છો? કે જે વાત કરી હા. ખાસ કરીને મુદ્દો એ છે કે હું નથુરામ ક્યાંથી આવ્યું, આના લેખક એટલે કે મૂળ લેખક કોણ હતા? આના મૂળ લેખક પ્રદીપ દલવી હતા. હા. મી નથુરામ બોલતે માંથી આ નાટકે જન્મ લીધો. જે પુસ્તકનો વિરોધ 89માં 98માં પણ થયો અને એના ઉપરથી આ નાટક બન્યું. મૂળભૂત રીતે મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી નથુરામ ગોડસેને નાયક બનાવવાનો જ્યારે પ્રયાસ થાય ને ત્યારે સવાલ ઉભો થાય છે. ચોક્કસપણે તમે સ્પષ્ટપણે જ્યાં પણ આ જેટલા પણ લોકોએ આ નાટક જોયું છે ત્યાં સ્પષ્ટ વાત એ છે કે આ નાટકમાં નથુરામ તો નહીં કહી શકું, નથુ રાવણ, જેને ગાંધીજી જેવા સંતની હત્યા કરી હોય એ રાવણથી જોડે જ સરખાવી શકાય, બીજા કોઈ જોડે ન સરખાવી શકાય. એ નથુ રાવણ એ ગાંધીજીની હત્યા કેમ કરી તેનું જસ્ટિફિકેશન કરતું આ નાટક, જસ્ટિફાય કરતું આ નાટક, કે જેમાં વારંવાર ગોડસેનું પાત્ર એ દર્શાવે કે શેના માટે એને ગાંધીજીની હત્યા કરી. ભૂતકાળમાં ઇતિહાસ જોડે ચકાસીને હમણાં વાત ગઈકાલે હું એક એમના એક ડિરેક્ટર જે હતા પૂર્વ, એમનું પણ મેં વાત સાંભળી હતી જ્યાં એ પાછો ગાંધીના વધ જેવા શબ્દનો ઉપયોગ કરે. વધ કોનો થાય? વધ રાવણનો થાય, કંસનો થાય. આ પ્રકારના શબ્દોનું ચયન એમના જ ડિરેક્ટર ભરત દાભોલકરને બોલતા સાંભળે. ચોક્કસપણે હેમંતભાઈ આપના વીટીવીના માધ્યમથી કહીશ કે મહાત્મા ગાંધીનો રસ્તો અહિંસાનો રસ્તો હતો, પણ રાજકોટમાં જે બન્યું એની પાછળના પણ કારણો છે. મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર ગોડસે માટે હું વિડીયો પણ તમને હમણાં સંભળાવું. એમના ક્રિએટિવ ડિરેક્ટર શું બોલે છે? ક્રિએટિવ ડિરેક્ટર એમ કે છે કે ગોડસે ક્યારેય મહાત્મા ગાંધીજીનું અપમાન નથી કર્યું. જે ગોડસે મહાત્મા ગાંધીજીની હત્યા કરી નાખી, 3 ગોળીથી વીંધી નાખ્યા, છતાં એ વ્યક્તિ એવું કહે છે કે ક્યારેય અપમાન નથી કર્યું. હત્યાથી વધારે તો શું હોઈ શકે? એટલે તમે કોઈને પગે લાગી અને ગોળી મારી દો તો શું એવું કહેવાય કે ના માનભેર હત્યા કરી? એટલે આ પ્રકારની વાતોથી ક્યાંક ને ક્યાંક દિવસ પહેલા જે કોંગ્રેસના કેટલાક યુવા કાર્યકરો ગુસ્સે થયા હતા અને કદાચ એમાં કેટલાકથી હિંસક કોઈ પગલું લેવાયું હોય તો તે ચોક્કસપણે મહાત્મા ગાંધીનો રસ્તો નથી. પણ આ દેશમાં મહાત્મા ગાંધીની જન્મભૂમિ કર્મભૂમિ ગુજરાતમાં રાજકોટ જ્યાં ભણ્યા હોય, જામનગર, અમદાવાદ, અને એ પણ નરેન્દ્રભાઈ જેવા પ્રધાનમંત્રી આ દેશમાં જયારે G20 સમિટ થાય અને દેશના વિશ્વના પ્રમુખ દેશોના વડા આવે તો સૌથી પહેલા કોની સમાધિએ લઈ જવા પડે? મહાત્મા ગાંધીની સમાધિએ લઈ જવા પડ્યા છે. એ પણ હકીકત છે. એ મહાત્મા ગાંધીને ગોળી મારનાર વિનનાર નું નાટક જ્યાં સાબરમતી આશ્રમ હોય ત્યાં ભજવાય. દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિસ્તારમાં એનું પરફોર્મન્સ થાય, મુખ્યમંત્રીના વિસ્તારમાં પરફોર્મન્સ થાય, તો આ કેટલા અંશે સાખી લેવાય? કોણે મંજૂરી આપી આ પ્રકારના નાટકો? ચિંતનભાઈ, શું એક લેખક તરીકે તમે માનો છો કે ગોડસે આતંકવાદી હતો જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી? નાટક તો હજુ હું પણ નથી જોઈ શક્યો કારણ કે વિરોધ થયો. પાર્થિવરાજ દલીલ કરી રહ્યા છે કે મરાઠી નાટકનું તમે અનુવાદ કર્યો હશે અથવા એનો ભાવ લીધો હશે, તો એ વાતને સ્પષ્ટ કરવી જરૂરી છે કે લેખકના મનમાં ગોડસે હીરો હતો કે વિલન હતો? હરગીઝ હીરો નહોતો, ન હોઈ શકે, ન હોવો જોઈએ. આ સત્ય છે અને સત્યને લાંબુ ચોડું ચીકણું કરવાની જરૂર ન હોય. તો સત્ય આટલું જ છે કે એમાં કોઈ શક્યતા નથી કે ગોડસેને તમે હીરો માની લો અથવા તો તમે ગોડસેને કોઈ પ્રકારની ઓકે એમની મહિમા યા એમના ગુણગાન ગાઓ. ફાઈન. પ્રતિકભાઈ, તો તમે લોકો ઘણા સમયથી એ પ્રયત્ન કરી રહ્યા છો કે ગોડસેના વિચારો મહત્તમ લોકો સુધી પહોંચે. ક્યાંક એ હિન્દુવાદી લોકોએ એના મંદિરો બનાવવાનો પણ પ્રયત્ન કર્યો, વિરોધ થયો તો એમને સમી જવું પડ્યું. કોઈક જગ્યાએ એની વિચારધારાવાળા નાટકો અને ફિલ્મો માટે પણ પ્રયત્ન થયો. ગુજરાતમાં જબરજસ્ત રેઝિસ્ટન્સ થયું, વિરોધ થયો, જેમ છેલ્લા 3 દિવસથી ચાલે છે.
પણ હું એ વાતને સમજવા નથી સમજતો રાધર કે જે લોકો વિધ્વંસકારી માનસિકતા ધરાવે છે, જેનું કામ સમાજમાં વિભાજન કરવાનું છે, એવા લોકો માટે આજે હિન્દુવાદી જે લોકો પોતાને કહે છે એ કેમ એની પડખે જઈને ઉભા રહે છે? કેમ એ આવી માનસિકતાઓનો વિરોધ નથી કરતા? જી, ગોડસેજીને આતંકવાદી કહેવો એ પહેલામાં પહેલું ખોટું પગલું છે. પહેલા તો એ સ્પષ્ટ કરવું જોશે કે આતંકવાદી કોને કહેવાય. આતંકવાદીની વ્યાખ્યા જરૂરી છે. આતંકવાદી આત્મઘાતી હોઈ શકે. ગોડસેજી ક્યારે પણ આત્મઘાતી નતા. છેલ્લે પણ એની 3 ગોળી માર્યા પછી પણ એ પોતાની કોર્ટની અંદર પણ સ્વીકારે છે પોતે ત્યાંથી ભાગ્યા પણ નતા અને પોતે એ પણ સ્વીકારી લીધું કે પોતે ડરતા પણ નથી અને પોતે સુસાઇડ કરવાનો એવો વિચાર પણ એનામાં નતો. ત્યારે આપણે એ સ્પષ્ટ કરવી પડશે કે આતંકવાદી નો ધર્મ એક જ છે અને આતંકવાદી ગોડસે નતા અને નતા. બીજી વસ્તુ, જામનગરમાં અનેક જગ્યાઓ પર બીજા સ્થાનો પર બીજા સ્થાનો પર ગોડસેજીને લઈને કાર્યક્રમો થયા. પણ હિંસક વિચારધારા ધરાવનારા જે કોઈ છે, જે મહાત્મા તરીકે રાષ્ટ્રપિતા તરીકે બિરદાવે છે, પણ એમને આજના યુવાનોને ખબર નથી. હિન્દુવાદની વાત કરે, અખંડ ભારતની વાત કરે, એ જ ગોડસેજીએ પોતે લગ્ન નતા કર્યા અને જ્યાં સુધી અખંડ ભારતની સ્થાપના ન થાય, અખંડ ભારત ન બને ત્યાં સુધી એનો સંકલ્પ હતો અને એને બ્રહ્મચાર્ય તમને લોકોને પ્રતિકભાઈ એ ક્યારેય ભાન થયું છે કે જે દેશમાં આ બોલવાની આઝાદી છે અને જેને તમે ગોડસેજી કહો છો એ વ્યક્તિએ જેની હત્યા કરી એના આખી જિંદગીના પોતાના પ્રયત્નોના કારણે આજે તમે અહીંયા બેઠા બેઠા આ બધી વાત કરી શકો છો? જે દિવસે લડવાનું હતું, સામી છાતીએ ગોળીઓ ખાવાની હતી, ત્યારે તમે બધા લોકો ક્યાંય ગયા હતા? અને આજની તારીખે સમાજમાં ગાંધીજીને નીચા ચિતરવા માટે એક સીધો અને સરળ રસ્તો છે. મારા જેવા લોકો તમને ટીવી પર લઈ આવે છે અને એના કારણે તમે લોકો આજે બોલી શકો છો. હું પણ એનો ગુનેગાર છું, હું માનું છું. પણ એ એક વાતનો પણ બોધ છે ખરો કે કેસરી પટ્ટા નાખી દો, મોટા મોટા તિલક કરી નાખો અને તમે 2 વાતો ગોડસે માટે સારી કહેશો તો તમે લોકો હીરો બની જશો? તમારી એ હિંમત તો છે નહીં કે જયારે સમાજ પોતે કોઈ ભેદભાવનો સામનો કરતો હોય ત્યારે તમે લોકો રસ્તા ઉપર જઈને સમાજને બચાવવાની વાત કરો, લોકોને બચાવવાની વાત કરો. એ હિંમત તો છે નહીં તમારામાં. આ સ્વતંત્ર ભારત છે, બધાને પોતાનો વાણી વિચાર રજૂ કરવાનો પૂરો હક છે, બંધારણે આપેલો છે. કોઈ મેં કે તમે કીધેલી વાત નથી આ. અને પોતે સ્વતંત્ર રીતે પોતાના વિચારો રજૂ કરી શકે છે. એમાં આજના યુવાનો ગોડસે તરફ વળે છે, ક્રાંતિકારી પગલા તરફ આગળ વધી રહ્યા છે, તો એમનો વિચાર છે. એમાં કોઈની ફોર્સ કે દબાણ ન હોઈ શકે. કોઈ એમ કહેતા હોય કે આ ગોડસેજીને જાહેરમાં લઈ આવવા, એમના સાથે અજુગતું વાતાવરણ ઉભું કરવું, 2 કોમ માટે ફાટા કરવા. ક્યાં ગયો તો ત્યારે દેશ? તમે મને કહો છો, પણ ત્યારે દેશ ક્યાં હતો કે જે ઘરે ગોખલા બનાવો, ઘરે મૂર્તિઓ મૂકો. ત્યારે તો તેમનો વિરોધ ક્યારે નતો. ઘરે મૂર્તિઓ મૂકો. કદાચ ઇતિહાસના એ પન્નાઓને કદાચ વાંચ્યા નથી, ઘણી બધી ફિલ્મો બની, એકાદ વાર જોઈ લેજો તો હું માનું છું કે તમને આજે જી લગાડવાનો ચસ્કો છે ને ઘણો બધો ઉતરી જશે. આ નાટકનો લખનારો એવું કહે છે કે હું માનું છું કે આતંકવાદી હતો, તો એ પણ બોલવાની આઝાદીમાં એ લખે છે. વાત સાચી છે કે કોંગ્રેસે એનો વિરોધ કર્યો, એનું નાટક ન ચાલવા દીધું, પણ તમારા લોકોની શાન ઠેકાણે આવતા મને લાગે હજી બીજા 2, 4, 5 દશકા જતા રહેશે. હું તમને એવી જ રીતે બોલાવતો રહીશ ને પૂછતો રહીશ. પાર્થિવરાજ, ફાઇન. આવું પ્રતિકભાઈ તમારી પાસે જેના માટે જી શબ્દનો શબ્દ વાપર્યો છે, જેને મહાત્મા ગાંધીજીની હત્યા કરી, એનો પણ ઇતિહાસ ચકાસો. 38 વર્ષના એ ઢાંઢાએ 78 વર્ષના એ વયોવૃદ્ધ ઉપર ગોળી ચલાવી 38 વર્ષ થયા. 22-23 વર્ષે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ફાંસીએ ચડી ગયા હતા. એનામાં હિંમત ના ચાલી એકવાર બંદૂક અંગ્રેજો સામે ઉગામવાની? એને હિંમત ના ચાલી કે આ દેશના ભાગલા કરાવનાર જીન્ના સામે બંદૂક ઉપાડું? આ એ જ ગોડસે છે કે જેને 1945માં અગ્રણી નામના એક પોતાના ન્યૂઝપેપરમાં એક કાર્ટૂન પ્રસ્થાપિત કર્યું હતું અને કાર્ટૂન પ્રસ્થાપિત કરીને કાર્ટૂન છાપ્યું અને કાર્ટૂનમાં માત્ર ગાંધીજીને
માત્ર ગાંધીજીને રાવણ નથી બનાયા, એ કાર્ટૂનમાં એને સરદાર સાહેબને પણ રાવણ બનાયા છે, નહેરુજીને પણ રાવણ બનાયા છે, સુભાષચંદ્ર બોઝને પણ રાવણ બનાયા છે. અને આપણા દેશની વિભૂતિઓ જે આ દેશ માટે લડી, જેલમાં ગયા, આ દેશ માટે લડતા રહ્યા, એવા લોકોને રાવણ જોડે ચિતરવાનું શું કામ કર્યું? કારણ કે એ માત્ર ગાંધીજીની હત્યા કરવા નતો માંગતો, એ ભાગીને પછી સરદાર સાહેબની પણ હત્યા કરવા માંગતો હતો. એના પણ ઐતિહાસિક પુરાવા છે. નહેરુજીને પણ હત્યા કરવા માંગતો હતો, એના પણ ઐતિહાસિક પુરાવા છે. આ ગોડસેના ભક્તો જે છે ને, એમને મારે પૂછવું છે કે જે ગોડસેની ભક્તગીરી કરો છો, એમને પૂછો તો ખરા કે ગોડસેની ટોળકીએ ત્યારે દેશની આઝાદી માટે, અખંડ ભારતની વાત કરો છો, આ દેશની આઝાદી માટે પોતાના છેલ્લી આંગળીમાંથી એક ટીપું લોહી પણ વહાવ્યું છે આ દેશ માટે, આ ધરતી માટે. અને એને જે વ્યક્તિ જેને કહી શકાય ગણી ન શકાય એટલા દિવસો જેલમાં ભોગવે છે, લાકડીઓ ખાય છે, દંડા ખાય છે, એવા ક્રાંતિકારીઓ, એવા દેશપ્રેમી લોકો કે જે વ્યક્તિ મહાત્મા ગાંધીએ આ દેશના લાખો કરોડો લોકોને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર કર્યા. અને આ ગોડસે, તમે મહાત્મા ગાંધીજી જોડે વાત કરો છો જેની સરખામણી, આ મહાત્મા ગાંધીજી એવું વિશ્વ વિભૂતિ છે કે 100 દેશોમાં એમની પ્રતિમા છે. 100 દેશોથી વધારે દેશોએ એ મહાત્મા ગાંધીના સન્માનમાં સ્ટેમ્પ ઇસ્યુ કર્યા છે. 40 દેશોમાં એમના નામના રોડ છે. એની સરખામણી આ તુચ્ચા ડરપોક ગોડસે જોડે થાય? બિલકુલ ના સાંખી લેવાય, બિલકુલ ચલાવી લેવામાં ના આવે. કારણ કે આ પ્રકારની માનસિકતાથી, પહેલા તો જે પીડાતી માનસિકતા છે કે જે વર્ગના લોકોએ આ દેશની આઝાદી માટે કામ નથી કર્યું અને અંગ્રેજોની મુખબીરી કરી છે, એને જો આ દેશમાં મોટા બનાવવામાં આવશે તો હું માનું છું કે જે હજારો લોકોએ આ દેશની આઝાદીની લડાઈમાં જેલ ગયા, લાકડીઓ ખાધી, જીવ ગુમાવ્યા, ફાંસીના ફંદે ચડ્યા, એ બધાનું અપમાન છે. ચિંતનભાઈ, એક મુદ્દો તો એ છે કે તમારે એક પ્રયત્ન એ કરવા જેવો હતો કે જો તમે આ વિવાદાસ્પદ નાટકના કોઈ અંશો ગુજરાતીમાં નથી લીધા, જો તમે એવું માનો છો કે ગોડસે પહેલો આતંકવાદી હતો અને તમને ખબર હતી કે ગુજરાતમાં એનું મંચન થવું એ ખરેખર અઘરી વાત છે, તો તમારે એક પ્રયત્ન એ કરવા જેવો હતો કે કોંગ્રેસ અને એનએસયુઆઈના લોકોને બોલાવીને પહેલો શો એનો કરવાની જરૂર હતી. મને એવું લાગે છે કે કેટલીક વાર સિનેમામાં લોકો એનું ફિલ્મ ચાલે એના કારણે સર્જનનો ઉપયોગ કોન્ટ્રોવર્સી માટે કરતા હોય છે. ક્યારેક એમાં કોઈ માથાકૂટ થાય, કોઈ વિવાદ થાય ને એને એમ થાય કે મારું સર્જન એ ચાલી જશે ને થિયેટરોમાં બહુ બધા પૈસા લઈ આવશે. તમારી વાત બરાબર છે. અમને એવું લાગ્યું નહોતું કે કોઈ પણ પાર્ટીને કે કોઈ પણ પાર્ટીના વર્કર્સને આ નાટક દેખાડીને એમની પરમિશન લેવી, એ જે બંધારણની વાત આપણે કરી રહ્યા છીએ એ હિન્દુસ્તાનમાં કે એ ભારતમાં પહેલી પ્રાયોરિટી અથવા પહેલી જરૂરત એની પડશે. કોઈ પણ નાટક જયારે મંચસ્થ થતું હોય છે ત્યારે સરકાર દ્વારા જ સ્થપાયેલી એક પદ્ધતિ. ચિંતનભાઈ, તમારે નાટકમાં ગાંધીજીને સારા જ બતાવવાના હતા, જે હતા, જો જેવા હતા એવા બતાવવાના હતા, અને ગોડસેને નાનો જ બતાવવાનો હતો, આતંકવાદી જ બતાવવાનો હતો. તો ગાંધીજીને સારા બતાવવા માટે એ જીત પણ છોડી દેવાની જરૂર હતી. કે ભાઈ બંધારણ છે, જે મને હક છે, બોલવાની આઝાદી છે, લખવાની આઝાદી છે, બતાવવાની આઝાદી છે, તો હું શેના માટે કોઈને બતાવું? તો આ તો એવું થયું કે જેના માટે તમે સારું કંઈક કરવા જઈ રહ્યા છો, થઈ જ ના શક્યું, કઈ થઈ જ ના શક્યું. ના, એવું નથી થઈ ન શક્યું, એવું નથી. 3 જગ્યાએ ન થયું એવું કહીએ આપણે એને. અને એ 3 જગ્યાએ ન થયું એનો અફસોસ એ નથી કે ત્યાં ન થયું, એનો અફસોસ એ છે કે એ ન થવા પાછળના કારણો જે છે એ કોઈ પણ વ્યક્તિ, સમાજને શોભે એવા કારણો નથી. રહી વાત બીજી તમારી જીદની, કોઈ જ પ્રકારની જીદ નહોતી, ના છે અત્યારે. અમારી તો પોતાની ઈચ્છા છે કે રાજકોટમાં, અમદાવાદમાં, જામનગરમાં જે લોકો આવીને તોડફોડ કરી રહ્યા હતા એ જ તોડફોડ 2 કલાકનું નાટક જોયા પછી કરત. ચિંતનભાઈ, જે જામનગરમાં તમે લોકો એનું મંચન કરવા જઈ રહ્યા હતા, ડ્રામા ત્યાં થવાનો હતો, થોડા સમય પહેલા જામનગરમાં એક ગોડસેનું મંદિર બનાવનારા લોકો પણ હતા, કદાચ પ્રતિકભાઈ જેવું માનનારા એ તમામ લોકો હશે. શું એ લોકોના બળથી તમે નાટક યોજવા જઈ રહ્યા હતા? એ પણ એક મોટો આરોપ લાગી રહ્યો છે કે જે લોકો ગોડસેની ભક્તિ કરે છે એ લોકો તમને બેક કરી રહ્યા છે. નહીં સાહેબ, તમારે સૌથી પહેલા તો એ વાત સમજવી પડશે. જી, તમારે સૌથી પહેલા એ વાત સમજવી પડશે કે અમે, ખાસ કરીને હું મારી વાત કરું અને આ નાટકની વાત કરું, અથવા તો આ નાટકથી જોડાયેલા દરેકે દરેક વ્યક્તિની
પ્રતિનિધિત્વ તરીકે હું વાત કરું તો અમને કોઈની ભક્તિ કે કોઈનું મહિમા ગાવામાં કે કોઈનું મહિમા મંડન કરવામાં કોઈ જ રસ નથી. હા, તો આ દેશના લોકો સાચો ઇતિહાસ તો જાણે છે. આ દેશના લોકો એ જાણે છે કે મહાત્મા ગાંધીએ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડે એમાં સહેજ પણ રાજી નહોતા. મે બી કદાચ તમે પણ એ વાત જાણતા હશો. આ રાજકોટમાં તમારું પોસ્ટર લાગ્યું, એમાં તમે એવું લખો છો કે આ નાટક જોવાનું ચૂકશો નહીં, નહીતર તમને આખી જિંદગી હિન્દુસ્તાનનો સાચો ઇતિહાસ ન જાણવાનો અને એક સારું નાટક ચૂકી જવાનો પસ્તાવો અને આખી જિંદગી તમને રહી જશે. તમે એમાં ક્વેશ્ચન માર્ક લખો છો. હિન્દુસ્તાનનો સાચો ઇતિહાસ તમારે જાણવો છે, અદ્ભુત અવિસ્મરણીય નાટક જોવાની તમારી ઈચ્છા છે કે કેમ? તો મારે એ જાણવું છે કે આ દેશના લોકો એ તો જાણે છે, એ ઇતિહાસને જાણે છે કે ગાંધીજીએ આ દેશને આઝાદી માટે શું કામ કર્યું હતું, જેના કારણે હું અને તમે આજે અહીંથી આપણી પોતપોતાની વાત કરી રહ્યા છીએ. તો લોકો ઇતિહાસને જાણે છે, તમારે કયો ઇતિહાસ બતાવો? તો સવાલ એ જ છે ને સાહેબ કે એના ઇતિહાસ એ કોઈ એક વાક્ય નથી, એક લીટીમાં લખાયેલો ઇતિહાસ ન હોય. ઇતિહાસના બહુ બધા પલડાઓ હોય અને ઇતિહાસનું સ્ટડી કરવા વાળા લોકોના પણ પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂ હોય. એટલે એક કોઈ ઇતિહાસના આખા એક ચેપ્ટર માંથી કોઈ એક પોઈન્ટ ઓફ વ્યૂ ને અગર દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી છે તો એ કોશિશનો મતલબ એ નથી કે પોઈન્ટ ઓફ વ્યૂ સાચો ચિંતન છે. શાહ આ નાટકના લેખક હવે તો ખૂબ 3 દિવસથી ચાલી રહેલા એ વિવાદાસ્પદ નાટકના લેખકના કોઈ દિલના ખૂણામાં ગોડસે પ્રત્યે કોઈ લાગણી છે અથવા સોફ્ટ કોર્નર છે? જરા પણ નહીં, હા. જરા પણ નહીં. તો મારે જાણવું છે કે એવો કયો ઇતિહાસ તમે બતાવી દેવાના હતા કે જે અત્યાર સુધી આ દેશના લોકોએ આટલા વર્ષોમાં નથી જાણ્યો? દેશના લોકોએ નથી જાણ્યો એ ઇતિહાસ દેખાડવાની કોઈ ઝુંબેશા હતી જ નહીં સાહેબ. વાત એ છે કે નથુરામ ગોડસે ના સંદર્ભમાં એક મરાઠીમાં નાટક થયું, જે નાટકે એ સમયે એ સમાજમાં જે એમને રિએક્શન મળ્યું એ રિએક્શન સહન કર્યું, આગળ વધ્યું, એમના શોઝ થયા અને ઘણા ટાઈમ પછી અમે જયારે એ નાટક ફરી ચાલુ કરવાની વાત કરી ત્યારે આ જ નાટક અત્યારે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ ભજવાઈ રહ્યું છે અલગ અલગ જગ્યાઓ પર. ફાઇન, કદાચ અને આ કઈ મે બી કદાચ ગઈકાલની કે પરમ દિવસની વાત નથી. ઓકે, સમજી ગયો. ત્યાંના લોકોએ જોઈ લીધું, એને વિરોધ ન કર્યો, અહીંયા જોયા વગર વિરોધ થયો એવું તમે કહો છો. છેલ્લા 2-2.5 વર્ષથી આ ત્રણેય ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર સમજો. આ નાટકની પણ ક્રાંતિ છે એવું કે છે. ચલો હું તમારી પાસે પણ આવું ચિંતન. નહીં સાહેબ, હું ક્રાંતિની વાત સમજી કરતો ગયો. નથી. તમારી હું જાહેરાતમાં તોડફોડને છે. પણ ક્રાંતિ નથી કહેતો. ઓકે, ફાઇન. હું તોડફોડને હું પણ આવું ક્રાંતિ તમારી નથી પાસે કહેતો અને હું નાટકને પણ ક્રાંતિ નથી કહેતો. ક્રાંતિ કરવા વાળા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ હતા. જાહેરાત હું એમની. આવું બાપુ આવું. જગદીશભાઈ, તો આ 3 દિવસથી ગુજરાતમાં ચાલી રહેલો જે ઘટનાક્રમ છે, એક નાટક જેનું નામ નથુરામ ગોડસે હતું, ગુજરાતમાં કોંગ્રેસે વિરોધ કર્યો અને નાટકનું મંચન ના થઈ શકે. હું તમારો મત જાણવા માંગુ છું કે આ 3 દિવસમાં ચાલી રહેલા ઘટનાક્રમોમાં તમે ક્યાં છો? વ્યક્તિગત રીતે હું માનું છું કે આવા પ્રતિબંધ નહીં હોવા જોઈએ અથવા તો તોડફોડ કે એવું કરીને બંધ નહીં કરવું જોઈએ. કોઈ એવું કહેતું કે આ નથુરામ ઉપર છે તો કોઈની ફેવર પર કર્યા વગર હું એક માનું છું કે ઇવન કોર્ટે પણ નથુરામની વાત સાંભળી છે. મારે બધાને એ કહેવું છે કે જ્યારે ઓક્ટોબર નવેમ્બર 1949માં આનો ચુકાદો આવ્યો અને ફાઇનલ વર્ડિક્ટ જે આપ્યું સુપ્રીમ કોર્ટે, એમાં જેડી ખોસલા સાહેબ હતા. એમણે લગભગ 350 પાનાનો ચુકાદો આપ્યો છે. એમાં છેલ્લે એમણે ખાસ નોંધ લખી છે અને ખાસ વાંચવા છે. હું ફેવર નથી કરતો. સુપ્રીમ કોર્ટે જેમણે ફાંસીની સજા આપી એ જજના શબ્દો એમ એવું કીધું કે આ સ્ટેટમેન્ટ જે નથુરામ ગોડસેનું છે એ સ્ટેટમેન્ટ બધાએ સાંભળ્યું. પિન ડ્રોપ સાયલન્સ હતી. લોકોના આંખોમાંથી એટલા આંસુ આવતા હતા કે રૂમાલ બીજો હોય તો શોધતા હતા. બીજું એમણે જે કીધું વધારે મત, હું ફેવર નથી કરતો, હું કોટ કરું છું. આ બધા જ ધ્યાનમાં રાખવું જોઈએ. જે તોડફોડ કરનારા છે એ લોકોએ ખાસ. જસ્ટિસ ખોસલાએ એવું કીધું એમના જજમેન્ટ, ઇટ ઇઝ પાર્ટ ઓફ જજમેન્ટ, કે જો આ હોલમાં કોર્ટરૂમમાં જે પણ લોકો ઉપસ્થિત છે એમને જ્યુરી બનાવવામાં આવે તો એક જજમેન્ટ આપ્યું હોત કે નથુરામ ગોડસે ઇઝ નોટ ગિલ્ટી. આ એમના શબ્દો છે. તો જગદીશભાઈ, તમને નથુરામ ગોડસે ગમે કે ગાંધીજી ગમે છે? આ પ્રશ્ન મારો કે તમારો નથી, ગમવાનો નહીં, પણ તમારો નથી. છે, કારણ કે મેં તમને બોલાવ્યા, તમે મેં જજ RSS ના જાણકાર છો. આમાં આરએસએસ તમે ઇન્વોલ્વ કરવાનું મને કોઈ કારણ નથી લાગતું, પણ હું એ રીતે કહું કે આરએસએસ ની જે પ્રાર્થના જે રોજ બોલાય છે, એટલે એને એકાત્મતા સ્તોત્ર કહેવામાં આવે છે. એમાં બધા દેશભક્તોના નામ આવે છે. એમાં મહાત્મા ગાંધીનું ખૂબ વ્યવસ્થિત રીતે નામ લેવામાં આવે છે. હું જે રીતે સંઘને જાણું છું, તમે જે રીતે મને બોલાય જે રીતે કહું છું કે સંઘનો કોઈ પણ સ્વયંસેવક
એ મહાત્મા ગાંધીજીને જ માને છે. એટલું જ નહીં, તમારી જાણ માટે મહાત્મા ગાંધીજીએ 2 વખત સંઘની શાખાઓની અને શિબિરોની મુલાકાત લીધી છે અને એમના શબ્દો એ હતા કે જે કામ હું વર્ષોથી કરી રહ્યો છું, અસ્પૃશ્યતા નિવારણનું એ નથી કરી શક્યો, એ સંઘની શિબિરોમાં મેં જોયું. એમણે સંઘની શિબિરમાં બધાને તો પૂછ્યું. કેમ એવું થાય છે કે તમારા જેવા જાણકારો જે સંઘ પોતે માને છે કે સૌથી મોટા દેશભક્ત એ ગાંધીજી હતા, અને છતાં પણ જ્યારે સમય મળે તો એ ગોડસેની તરફેણમાં હું ફેવર નથી કરતો એમ કરીને દલીલો કરવા મથે છે. હું એ એક સિમ્પલ શબ્દોમાં સમજવા માંગુ છું. હકીકત છે કે નથી? તમને એ લાગે છે હકીકત એ હકીકત હું છે કે આવું નથી? કહેનારા બધા જ છે ને એ બિલકુલ તથ્યહીન જુઠ્ઠાણા ફેલાવનારના સરદારો છે. આ નંબર 1. નંબર 2 મારે કેવું છે કે ફરી આપણે કોર્ટમાં જ જઈએ. એનું જે પોતાનું સ્ટેટમેન્ટ છે નથુરામ ગોડસેનું, એમાં એને ક્યાંય એનું ઇન્વોલ્વમેન્ટ આપ્યું નથી સંઘ સાથે. આ ગ્રાઉન્ડ હું રિયાલિટી છે. સંઘની સાથે જોડી નથી રહ્યો, પણ સંઘ એ હિન્દુત્વની સૌથી મોટી સંસ્થા છે. ફાઇન, હું કહું છું પ્રતિકભાઈ જેવા લોકો એ સરા જાહેર ગોડસેનું મહિમા મંડન કરે છે અને એના કારણે હંમેશા એ બંદૂક આરએસએસની સામે હોય છે. એ નિશાનો આરએસએસ ની સામે હંમેશા હોય છે. તો મારો અને અગેન તમે આરએસએસ ના જાણકાર તરીકે જયારે રિપ્રેઝેન્ટ કરો છો ત્યારે તમે એવું કહો છો કે હું કોઈના પ્રત્યે હું તરફદારી નથી કરતો, પણ અગેન તમે ઇન્ફોર્મેશન તો એ જ આપી રહ્યા છો કે તમને સોફ્ટ કોર્નર છે. મેં કેવી એક તમે પણ રીતે બોલ્યા એવું નથી તમે- કીધું. મેં શું કીધું? મેં કોટ કર્યું છે. એટલે એનો અર્થ એ થયો કે પંડિત નહેરુએ જે બનાવેલી હતી કોર્ટ, જે જજ હતા એ પણ એના ફેવરમાં તો હતા. એનો પંડિત અર્થ એ- નહેરુએ જજ બનાવ્યા એટલે એવું થોડું છે એવું કે નહીં. તો હું એક કોટ કરું છું, મારા પોતાના શબ્દો નથી. એટલે એ તમે- ન્યાયની પ્રક્રિયા છે, એમાં એ જજ હું એ જ કહું છું, તમે સાંભળો કે ક્યાંય કોર્ટમાં આરએસએસ નું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે જે આવું કહેનારા જે પણ હશે બધા એક નંબરના જુઠ્ઠા છે. આપણે જાણી લેવું જોઈએ અને જગતને ખબર છે. બીજી વસ્તુ એ કહું કે આજે આરએસએસ ને 100 વર્ષ પૂરા થયા છે. આવા કેટલાય આક્ષેપો કર્યા, નહેરુએ કર્યા, ઇન્દિરાજી કરે, એના પછીના કર્યા, 3 વખત પ્રતિબંધ મૂક્યા સુપ્રીમ કોર્ટમાંથી. બધા જ પ્રતિબંધ એની ઉપરથી કોઈ કારણ વગર હટાવી દેવામાં કે આ ખોટી રીતે કર્યા છે. પણ મારે એ નથી કેવું, મારે એ કેવું છે જયારે 1949માં કોર્ટમાં ચુકાદો ચાલ્યો એમાં ક્યાંય સંઘનું ઇન્વોલ્વમેન્ટ નથી. એ કોઈ સિદ્ધ કહેતું થયું નથી છે. કે સંઘનું ઇન્વોલ્વમેન્ટ છે. ના, સમજતા જ એટલે નથી. મેં તો તમને આ ઘટના એક તમે એક પ્રી કોન્ટેક્સ્ટમાં એક માળખા સાથે કેટલીક વસ્તુઓ મનમાં નથી. ભરીને તમે આવો છો. મને મેં પૂછ્યું તમને એ જ હું આન્સર આપું મેં છું. તમે તમને just એટલું પૂછ્યું જગદીશભાઈ. કે તમારી સામે બંદૂક હા, તાકવામાં આવે exactly. આ છે, ત્રણ- એ જ હું કહું છું. જગદીશભાઈ, હા, હું એ મેં જ કહું તમને છું. ખાલી એટલું જ પૂછ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં ગુજરાતના 3 શહેરોમાં એક નાટકનો વિરોધ થયો. એ નાટકનું મંચન થવાનું બંધ થઈ ગયું, એટલે નહીં થાય, એ ડ્રામા નહીં થાય. એના વિશે તમારો મેં મત પૂછ્યો હતો. મેં તો કોઈ પહેલા આરોપ જ તમારા કીધું. પર લગાવ્યો જ નહીં, નથી. હું તમને અને મેં સંઘ પર આરોપ નથી લગાવ્યો. તમે શેના માટે તમે ભરીને આવો છો કે હેમંતભાઈ, બધા? અચ્છા, બીજું એક વાત કહું, સાંભળો, પહેલા મારી વાત સાંભળી લો. આ પ્લેટફોર્મ પર આવેલા કોઈ પણ વ્યક્તિએ પણ સંઘની સામે આંગળી અત્યાર સુધીમાં ચીંધી નથી અને કોઈ બોલ્યું નથી. ફાઇન નથી બોલ્યું. ઓકે, ફાઇન. ડોક્ટર હા, પણ એક કટવાડિયા, મિનિટ, હું હું આવું answer તમારી આપી પાસે દઉં. ફરી પાછો આવું. ડોક્ટર કટવાડિયા, અને ખાસ કરીને હમણાં જે રીતે આરએસએસ ના જાણકાર વ્યક્તિ જે પ્રકારની વાત કરતા હતા, ફાઇન. ક્યાંય અત્યારે હત્યામાં આરએસએસ નો રોલ હતો કે નહીં એની ચર્ચા જ નથી થઈ. હું પહેલા- બોલ્યો, કોઈ હા, નથી એટલે- બોલ્યું. એટલે કે મને એવું લાગે કે જાણે ચોર કે દાડી મેં તિનકા. આરએસએસ ગાંધીજીની હત્યા થઈ ત્યારે એવો આક્ષેપ થયો હતો કે આરએસએસ ના કાર્યકરોએ મીઠાઈ વહેંચી. ગોપાલ ગોખલે જેલમાંથી છૂટીને, જે આરોપી હતો આ કેસમાં, એને કદાચ છૂટીને એવું કીધું કે નથુરામ ગોડસે અને પોતે એમને પોતાના સંસ્કાર સંઘમાંથી લીધા હતા અને સંઘમાં એમનો આ જે માનસિકતાનો જે વિકાસ થયો, જે પ્રકારની ગાંધી વિરોધી, એ ત્યાંથી થયો છે એવું ગોપાલ ગોડસે કહેતા હતા. પણ હશે, હવે આપણે અત્યારે આરએસએસ ની ચર્ચા નથી જવું કરી. નથી. બીજી વાત કે હમણાં જે ચિંતનભાઈ લેખક તરીકે કરતા હતા, હા. એમની પોતાની છાપાની જાહેરાત એવું કે છે કે આ માત્ર નાટક નહીં પણ એક ક્રાંતિ છે. હા. તો એ ગાંધીજીની હત્યા ને કયા પ્રકારે ક્રાંતિ ગણે છે એનો જવાબ આપે. આ દેશમાં મેં કદાચ એ નાટક વિશે લખતા હશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાની હત્યા કરનાર વ્યક્તિને દેશનો પ્રથમ આતંકવાદી એક નહીં 1 લાખ વાર દેશનો આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી નથુરામ ગોડસે એ ને ચિત્રણ કરતું નાટક, જેમાં એ નથુરામ ગોડસે
ની જે એમને જે ગાંધીજીની હત્યા કરી છે તેનું જસ્ટિફિકેશનનું નાટક એને આ ક્રાંતિ ગણાવે છે. તો આ કયા પ્રકારની ક્રાંતિ છે એ મારે સમજવું છે. શું આ દેશમાં ગાંધીજીની હત્યા એ ક્રાંતિ કહેવાય કે નહીં? ચિંતનભાઈ. સમજાવું? હા, બે વસ્તુ કહીશ કે હું નાટકનો લેખક છું એનો મતલબ એવો નહીં કે નાટકને રિલેટેડ જે કંઈ પણ લખાતું હોય એ હું લખી રહ્યો હોઉં. બરાબર છે? એટલે કે એવું નથી કે આ નાટકના જ્યાં શો થાય એની ટિકિટ ઉપર ટિકિટના નંબર પણ મેં લખ્યા હોય. એવી વાત જ નથી થઈ. મેં જાહેરાતની વાત કરી. મેં તો એવું એટલે નથી જો કીધું તમે આ કે સવાલ મને પૂછી રહ્યા મેં છો તો સવાલ તમને તમને એવું કહું પૂછ્યું છે કે નાટકના જાહેરાતમાં આવી વાત છે. જાહેરાત તમે લખી એવું નથી કીધું. પૂછ્યું છે તો સાંભળી લો. નાટકમાં પ્રોબ્લેમ, નાટકના શો વખતે પ્રોબ્લેમ હતો કે તમારામાંથી કોઈ કઈ પૂછ્યું નહીં, સીધી તોડફોડ કરી. હવે પૂછો છો તો સાંભળતા નથી. સાંભળી લો. નાટકની પબ્લિસિટી હોય, ફિલ્મની પબ્લિસિટી હોય, પોસ્ટર ડિઝાઇનિંગ હોય, અલગ એજન્સી કરી રહી હોય, અલગ એજન્સી પોતાની સેન્સિબિલિટીથી આગળ વધી રહ્યો હોય, એ અપ્રૂવ કરવા વાળા પણ બીજા લોકો હોય. એમાં મારો કોઈ જ હાથ કે દાવો ન હોય. બીજી વાત, જો કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ, વ્યક્તિ, સંસ્થા, ટોળાને પ્રોબ્લેમ એ પોસ્ટર પર લખાયેલી એક લાઈન સાથે હોવું હોય તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન અથવા તો રિએક્શન પણ એ પોસ્ટર પર લખાયેલી એક લાઈન સુધી સીમિત રહેવું જોઈએ. 7 તારીખે બપોરે મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી પહેલી, ત્યારે તમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ તમે સમજો છો એવું નથી. 7 તારીખે જયારે પહેલી વાર પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પક્ષે અમદાવાદથી બધા જ મીડિયા ચેનલોમાં ચાલી, ત્યારે તમે સંપર્ક કર્યો હતો કે તમે જે વાત બતાવવા માંગો છો આ છે કે નહીં. જ્યારે તમે છુપાવવા માંગતા હતા, જ્યારે તમે દબાવવા માંગતા હતા, અને એટલા માટે થઈને સ્પષ્ટપણે તમે જે નાટકનું રૂપાંતરણ કર્યું છે એ રૂપાંતરણ જે મી નથુરામ બોલતો એમાંથી છે કે નહીં? અને એમાં નથુરાવણને પેલા આતંકવાદીને પણ પાર્થિવરાજ જસ્ટિફાઈ કરવાનું કામ કર્યું છે કે નહીં? પાર્થિવરાજ એ એવું કહે છે કે મેં મરાઠી નાટકમાંથી એના કોઈ અંશો લીધા નથી, જે બહુ વિવાદાસ્પદ છે. એ પોતે માને છે કે હું ગોડસેને કોઈ મહાન ચિતરવા માંગતો નથી કારણ કે નાટક મેં લખ્યું છે. હું કોઈ એને ક્રાંતિ કહેતો નથી કારણ કે મેં લખ્યું નથી. તો પછી એક મુદ્દો એ છે કે બધી ભાષામાં એનું મંચન થયું, એકવાર ગુજરાતીમાં થઈ જવા દેવું જોઈતું હતું. 3 જિલ્લામાં થયું ને? 3 જિલ્લામાં બોલો થયું ને? ચિંતનભાઈ. હા, નહીં, બરાબર છે. 3 જિલ્લામાં સાહેબ, નથી એવું છે થયું? કે આજે કદાચ એક સેકન્ડ મારી વાત સાંભળો તો કદાચ વાત થઈ શકે. મુદ્દો બહુ સિમ્પલ છે સાહેબ કે એક કોઈ પણ પ્રકારની કળા હોય એની સાથે જોડાયેલો વ્યક્તિ એ કળામાં અથવા તો એ કળાના વિચારો સાથે સહેમત હોય એવું જરૂરી નથી. કલાના નામે દેશના ઇતિહાસને તોડી મરોડી નાખો એ કઈ રીતે સહમતિ થાય? ચલો fine. દેશના ઇતિહાસ જોડે રમત રમો, મારે બીજા દેશના વિષય પર- વ્યક્તિત્વ ઉપર રમત મારે કરો, બીજા થોડું વિષય ચાલે. પર જવાનું એને છે. તોડવા મરોડવાની આદત હોય એ જ લખે ને એ જ આ નાટક કરે. પ્રોપોગન્ડા છે આ. મારે એક બીજા વિષય પર જવાનું છે. જે કેસમાં તમે આરોપ લગાવો છો કે ગોડસેનું મહિમા મંડન કરવા માટેનો પ્રયત્ન હતો, એક વિષય આસારામના મહિમા મંડનનો પણ છે. એ વિષય પર મારે જવાનું છે. હું એવું સમજુ છું કે આ નાટકને તમારે પણ કોઈએ એકવાર જોઈ લેવાની જરૂર હતી. માત્ર નામ ઉપરથી એનો વિરોધ થયો. પૂરેપૂરી જ્યારે માહિતગાર કે એ હતા. નાટકના લેખક એવું કહે છે કે મેં એમાં કોઈ એવો પ્રયત્ન નથી કર્યો જેમાં મહાત્મા ગાંધીએ નીચા દેખાય. ઓકે, કોઈ એ પ્રયત્ન કરે તો પણ એ કરી શકે એમ નથી. આપણે બધા એ વાતને જાણીએ છીએ. તો કેટલાક સંજોગોમાં એ મોટું મન રાખીને એ કળાને, એ ડ્રામાને, એ સિનેમાને મન રાખીને પ્રોપોગન્ડા ચલાવે તો થોડી ચલાવી લેવાય. હું એવું કહું છું કે હજુ પણ તમે એકવાર આ મુદ્દાને જોજો. પાર્થિવરાજ, જગદીશભાઈ, પ્રતિકભાઈ અને ચિંતનભાઈ ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.